અષાઢ શ્રાવણના મહિનામાં દીકરીઓને વ્રત કરવાનું કહેવામાં આવે છે કે વ્રત કરજો નહીતર મૂર્તિઓ સારો નહીં મળે. આ વાત અત્યારના લોકો એવું હબંગ ગણીને એને નકારી કાઢે છે, પણ આના પાછળ પણ એક મહત્વનું સાયન્સ છુપાયું છે. દીકરીઓને વ્રત એટલા માટે કરવાનું કહેવામાં આવતું કે અત્યારે સમાજમાં દીકરીઓની કમી છે એ હું તમે સૌ જાણીએ, પણ એક સમય એવો હતો કે જ્યારે દીકરીઓની કમી નહોતી અને એ સમયે દીકરીઓ જ્યારે આ મોળું ખાધું હોય કે મરચા વગરનું કે તીખું તળેલું ન ખાધું હોય ત્યારે પિત્ત છે એ પિત્ત ઘટે છે અને ભાદરવા મહિનાની અંદર શરદ ઋતુની અંદર પિત્ત વધે છે. એટલે જેનું પિત્ત ઓછું થયું હોય એનું પિત્ત બેલેન્સ થાય, નહીતર જો પિત્ત વધી જાય તો પિત્તના હિસાબે જે તાવ આવતો એ તાવ એટલો ભયંકર રહેતો કે તાવ મગજમાં ચડી જતો, આંચકી આવવા મળતી અને એના હિસાબે શરીરના કોઈ પણ અંગ ઉપર એની ઇફેક્ટ થતી, લકવો મારી જાય આવી ઇફેક્ટ થતી. અને એ સમયે કોઈ પણ દીકરી હોય અને એને કદાચ અંગ કોઈ પણ ખોડ ખાપણ વાળું હોય તો સારો મૂર્ત્યો મળે ખરો? કોઈ સારો મૂર્ત્યોને પસંદ કરે ખરો? એટલા માટે એવું કહેવામાં આવતું કે વ્રત કરો કે જેથી કરીને એ સમયે પિત્ત જે છે એ થોડું ઓછું થાય અને શરદ ઋતુમાં પાછું પિત્ત વધે. કારણ કે ચીભડા અને મકાઈ ખાધી હોય ત્યારે પિત્ત વધતું હોય, ત્યારે શરદ ઋતુમાં પિત્ત વધે તો એ સમયે પિત્તનું બેલેન્સ થાય. એટલા માટે કહેવામાં આવતું કે વ્રત કરજો નહીતર મૂર્ત્યો સારો નહીં મળે. એટલે વ્રત કરજો.